જામનગરના ઠેબા નજીક આવેલ બે ભાઈનો ડુંગર એટલે પ્રકૃતિ અને પવિત્રતા સાથેનો અનોખો નાતો ધરાવતો વિસ્તાર અને અહીં ખૂબ રમણીય વાતાવરણમાં આનંદ માણવા માટે મોટી સંખ્યામાં લોકો બાળકો સાથે આવતા હોય છે. મારું નામ વિઠ્ઠલભાઈ સવજીભાઈ મોંગરા. હું છેલ્લા 22 વર્ષથી આ જગ્યા સાથે જોડાયેલો છું. પહેલાં બંજર હતી અને હવે વૃક્ષો વાવીને જોવા ચોમાસા પછી કેવી હરિયાળી ખીલી ઉઠી છે. અને દર રવિવાર શુક્રવારે હવે તો જો કે કાયમી માટે શ્રદ્ધાળુઓ બહુ આવે છે, એ લોકોને આનંદ આવે છે. બહુ સરસ જગ્યા છે અને હું અમારું ખાસ આ વૃક્ષો વાવવાનું અને હરિયાળી ખીલે એવું કામ રોજ કરીએ છીએ. આ વર્ષે વૃક્ષ વાવવાનું ચાલુ છે. ખાડા નથી થતા તો જો અત્યારે બ્રેકરથી બ્લાસ્ટથી એવા બધા ખાડા કરીને અમે 25,000 વૃક્ષ ઉછેર્યા છે અને આ વર્ષે હજી ચાલુ છે. જે કોઈ કાંઈ જામનગરની જનતા ખૂબ સહકાર આપે છે, ખૂબ દાન આપે છે. હું ત્યાં સેવા કરું છું અને બહુ સરસ જગ્યા ખીલી ઉઠી છે. મારું નામ ભરત કુમાર છે. અમે જામનગરથી આવીએ છીએ અને બે ભાઈ ડુંગરા આપણે જામનગરથી થોડા અંતરે ભાગોળે આવેલો છે. અને અત્યારે વરસાદની સિઝન પછી અહીંની પ્રકૃતિ છે એ સોળે કરાએ ખીલી ઉઠી છે. તો છોકરાઓ છે, ફેમિલી છે, એને અહીંયા રમવાનો, પ્રકૃતિનો આનંદ માણવાનો, પ્રકૃતિને ખોળે રમવાનો ખૂબ જ એને આનંદ થાય છે. એટલે વીકેન્ડમાં અમે અહીંયા આવીએ છીએ અને તેનો અનેરો આનંદ લઈએ છીએ. અહીંયા નાસ્તો લઈને, ફૂડ લઈને બપોરનું આવીએ છીએ, છોકરાઓ રમે છે અને પછી અમે ત્યાંથી ભગવાનના દર્શન કરી અને ઘરે નીકળીએ છીએ. અહીંયા આવેલું આ સરસ એક જામનગરની ભાગોળે આવેલું બહુ એક રમણીય સ્થળ છે. મારું નામ પ્રતિક પટેલ છે અને અમે બધા રિલાયન્સ ટાઉનશીપમાંથી આવ્યા છે. આ જગ્યાએ અમે લગભગ બીજી વાર આવ્યા છે અને ચોમાસા પછી આ જગ્યા બહુ સરસ લાગે છે. ફેમિલી સાથે તમે અહીંયા ટ્રીપમાં આવી શકો અને જામનગરથી થોડા જ અંતરે આવેલી છે, તો તમે આવી શકો છો બધા. ચોમાસા પછી કેવું વાતાવરણ? વાતાવરણ બહુ રમણીય હોય છે અહીંયા. તમને મજા આવે છે. ફેમિલી સાથે તમે ટાઈમ સ્પેન્ડ કરી શકો અહીંયા.